brought to you by V-Guard, the product-based Sensodyne and women. ફાયર વિભાગે કેટલીક દુકાનોને સીલ મારી દીધું તો વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। વેપારીઓની માંગ છે કે આ પ્રકારે સીલ મારવું અયોગ્ય છે અને તેણે રસ્તા પર આવીને ચક્કાજામ કર્યો। ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો। આપણે જણાવ્યું કે દુકાનો ખોલવાની માંગ સાથે તેમણે આ વિરોધ નોંધાવ્યો હતો। કોમ્પ્લેક્સને સીલ મારી દેવાતા વેપાર ધંધા પણ અટવાઈ પડ્યા છે। हर पल मनाओ केसरी त्योहार। विमल बोलो जुबान केसरी। વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે અને 14 થી 15 જેટલી ટેક્સટાઇલ માર્કેટ બંધ કરાયાનો દાવો કરવામાં આવ્યો છે। हम व्यापारियों का क्या कसूर है? हम व्यापारियों ने क्या करा है? क्या हमें जीएसटी नहीं बनना? क्या अपनी पगार नहीं देनी स्टाफ को? मान नहीं जाने? और जो हम लोगों का नुकसान हो रहा है इसकी भरपाई कौन करेगा? इसकी भरपाई कौन करेगा इस नुकसान की? आपने मार्केट बंद कर दी, क्या हमने मार्केट का रेंट नहीं दिया है? हमने रेंट नहीं दिया है, मेंटेनेंस नहीं दिया। मार्केट रात को 12 बजे सील की गई, नोटिस बिल्डर को दिया गया, गलती बिल्डर की है, उसमें सारे व्यापारी भुगत रहे हैं। आज 10 दिन से जिसको टीडीएस भरना है, जिसको जीएसटी भरनी है, सारा किसी का काम, कोई भी व्यापार ठप हो गया है। जो लोग काम करने वाले हैं उसमें लेबर है, कटिंग है और बाकी के पोटला उठाने वाले सारे लोगों का व्यापार बंद है। व्यापारी भी रोड पे है, दुकानें बंद की गई। समथिंग 14 से 15 मार्केट बंद है, टोटल 15 के 15 मार्केट बंद है और 15 मार्केट का व्यापारी सारा रोड पे घूम रहा है, उसके स्टाफ रोड पे घूम रहे हैं, कटिंग वाले हैं, फोल्डिंग वाले हैं, जितने लोग हैं सारे के सारे रोड पे घूम रहे हैं और कोई सुनने वाला नहीं है उनकी। हमको बहुत तकलीफ हो रही है। आज 10-15 दिन से हम लोग ऐसे ही भुगत रहे हैं और हमारी कोई भी गलती नहीं है। यहाँ पे बिल्डर की गलती है, मैनेजमेंट की, जो इसकी भी गलती है उसको पकड़ो। રાજકોટની અંદર જે આગની ઘટના બની હતી ત્યારબાદ ફાયર વિભાગ સુરતના ટેક્સટાઇલ માર્કેટની અંદર જે દુકાનો સીલ કરી હતી ને તેને લઈને વેપારીઓની અંદર ઉગ્ર રોષ જોવા મળ્યો તો જોઈ શકાય છે તે પ્રમાણે સુરત જે ટેક્સટાઇલ માર્કેટ છે તે વેપારીઓ તરફથી જે ચક્કાજામ કરવામાં આવ્યો હતો, રોડ છે તે 2 કલાક સુધી જે સ્ટોપ કરવામાં આવ્યો હતો, ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને આખરે પોલીસ અહીંયા પહોંચી હતી અને વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ જોઈ શકાય છે તે પ્રમાણે છે તે ટ્રાફિક છે તે હળવા કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। વેપારીઓની અંદર એક રોષ છે કે જે માર્કેટો જે દુકાનો જે સીલ કરી છે તેની અંદર કોઈ નિયમો છે તે સૂચના નથી આપવામાં આવી, કઈ રીતે ખોલી શકાય, તમામ બાબતોને લઈને વેપારીઓની અંદર ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। જોઈ શકાય તે પ્રમાણે જે ચક્કાજામ છે તે કરવામાં આવ્યો હતો। ટ્રાફિક છે ભારે 4 થી 5 કિલોમીટર સુધી જે ટ્રાફિક જે સર્જાયો હતો ને તેના કારણે વેપારીઓ અને લોકોમાં એક ઉગ્ર આક્રોશ છે તે જોવા મળ્યો હતો। ત્યારે અહીં જોઈ શકાય ટ્રાફિક ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને જે રીતે અહીંયા જોઈ શકાય સમજાવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। ઘર્ષણ જેવી સ્થિતિ હતી જોઈ શકાય છે, પોલીસ અને વેપારીઓ વચ્ચે જે ઘર્ષણ જેવી સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। અત્યારે જોઈ શકાય ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ સાથે વેપારીઓ સાથે ઘર્ષણ ઉપર ઉતરી આવ્યા છે કારણ કે ઘણા સમયથી જે વેપારીઓને મુશ્કેલી જેનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ફાયર અધિકારીઓ તરફથી કોઈ જવાબ નથી આપવામાં આવતો, મહાનગરપાલિકા તરફથી કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન બહાર નથી પાડવામાં આવી, માત્ર રાત્રિના સમયે જે સીલ કરવામાં આવી છે અને તેના કારણે લોકોમાં એક ઉગ્ર છે તે રોષ છે તે જોવા મળી રહ્યો છે। ડીસીપી છે તેમની સાથે વાત કરીશું। ડીસીપી કક્ષાના અધિકારી છે ડીસીપી પિનાકીન પરમાર છે। સાહેબ કઈ રીતની સ્થિતિ, કઈ રીતે હવે ટ્રાફિક હળવો કરે? આ લોકો જે રસ્તા, એ લોકોની જે કંઈ માગણી હોય એ લોકો સંવિધાનિક રીતે એ લોકો પોતાની માગણી રજૂ કરી શકે છે, પરંતુ જે રીતે અત્યારે પ્રજાને હાલાકી ઊભી કરવા માટે જે રિંગ રોડ જે મેઇન સુરતનો હાર્થમાં રસ્તો છે એની અંદર ટ્રાફિક જામ કરવાનો પ્રયત્ન કરેલો છે એટલે તાત્કાલિક પોલીસ ફોર્સ આવી ગયેલી છે અને પોલીસે આ રસ્તો ચાલુ કરાવી દીધેલ છે અને એ લોકોને જે કંઈ રજૂઆત હોય એમને આવેદનપત્ર આપવું હોય તો જે કંઈ ઓથોરિટી છે એની સામે તકો આપી શકે છે ને એમના જે આગેવાનો છે એની સાથે અત્યારે વાટાઘાટો ચાલી રહી છે। છે કે ડીસીપી કક્ષાના અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા અને ટ્રાફિક છે તે હળવો કરવા આવ્યો હતો। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત। તો વેપારીઓનો આક્રોશ છે કે આ રીતે અચાનક જ સીલ મારી દેવાતા ધંધા રોજગાર પર તેની સીધી અસર જોવા મળી રહી છે અને દુકાન ખોલવાની માંગ સાથે તેમણે આ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। રાજકોટની અંદર જે આગની દુર્ઘટના બાદ અલગ અલગ શહેરોની અંદર તંત્ર વિભાગ તરફથી જે ફાયર વિભાગ તરફ ફરીથી ચાલે
રાજકોટની અંદર જે આગની દુર્ઘટના બાદ અલગ અલગ શહેરોની અંદર તંત્ર વિભાગ તરફથી જે ફાયર વિભાગ અને અલગ અલગ જે મહાનગરપાલિકા તરફથી જે સીલની જે કામગીરી કરવામાં આવી હતી, ત્યારે સુરતની અંદર પણ મોટા પ્રમાણમાં જે ટેક્સટાઇલ માર્કેટો છે તે સીલ કરવામાં આવ્યા છે। ત્યારે જોઈ શકાય છે વેપારીઓ છે તે આખરે જે ધીરજ ગુમાવી બેઠા છે અને જે સુરતના જે રોડ ટેક્સટાઇલ માર્કેટ છે તે અહીંયા પહોંચ્યા છે અને જે છે આખો ટેક્સટાઇલ માર્કેટ છે રોડ જામ કરવામાં આવ્યો છે અને વિરોધ છે તે પ્રદર્શન કરી રહ્યા છે। ટેક્સટાઇલ જે વેપારીઓની જે માંગ છે કે તેમના દ્વારા જે સીલ કરેલા જે છે તમામ જે દુકાનો છે તે ખોલવામાં આવે તે રીતની અહીંયા દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહી છે। મહત્વની વસ્તુ એ છે કારણ કે સતત આ રીતનો જે આખો જે ટેક્સટાઇલ માર્કેટનો રોડ જામ કરી અને વેપારીઓ છે તે વિરોધ કરી રહ્યા છે। અધિકારીઓ દ્વારા ટેક્સટાઇલના અગ્રણીઓ દ્વારા જે છે તેમને ભણાવવા માટેનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે વેપારીઓની જે દુકાનો સીલ કરી છે ને તેના કારણે વેપારીઓને છેલ્લા 15-20 દિવસથી જે વેપાર છે તે ઠપ થયો છે। કોઈ તેનો રસ્તો નથી નીકળતો, એનઓસી અથવા તો ફાયરની સુવિધાને લઈને કોઈ રસ્તો નથી નીકળતો, અધિકારીઓ તરફથી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે આખરે સુરત ટેક્સટાઇલ માર્કેટ છે આખું જે જામ છે તે કરવામાં આવ્યું છે। રસ્તો છે તે રોકી અને જે વિરોધ છે તે કરતા નજરે છે તે પડી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ તરફથી હવે કઈ રીતે આ રસ્તો છે તે કાઢવામાં આવે છે, સિલ્કની કામગીરી છે તે ક્યારે ખોલવામાં આવશે તે વેપારીઓની આશા અપેક્ષા જોડાયેલી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત। Brought to you by Vega, powered by Sensodyne and Vivo. Grow Vega Kesari.